ડિયર સ્ટુડન્ટ્સ, આજે હું તમને આ વિડીયોમાં પ્રિપોઝિશન, જેમાં આપણે કયા કયા પ્રિપોઝિશન, એના મિનિંગ આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું. જો તમે ઇંગ્લિશમાં બહુ વીક છો અને ઇંગ્લિશ તમે બોલવા માગો છો, તમને રીડિંગ, રાઇટિંગ કે સ્પીકિંગ આવડતું નથી, સો યુ આર હિયર એટ ધ રાઇટ પ્લેસ. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, સો ઇફ યુ લાઇક માય વિડીયો યુ મસ્ટ સબસ્ક્રાઈબ માય ચેનલ. હું મારા દરેક વિડીયોમાં અલગ અલગ પ્રિપોઝિશન, અલગ અલગ ગ્રામરના ટોપિક, ટેન્સીસ, એક્ટિવ પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, એન્ટોનિમ્સ, સિનોનિમ, તો આ બધા જે ગ્રામરના ટોપિક છે એ બધા વિશે હું અલગ અલગ માહિતી આપતો, નોલેજેબલ, ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ કરતો રહીશ. જો તમે સાચી રીતે અંગ્રેજી બોલવા માગો છો, તમારો સ્ટ્રોંગ ડિસિઝન છે કે આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી લાઇક ફોરેનર્સ એન્ડ આઈ વોન્ટ ટુ લર્ન ઓલ ધ ગ્રામેટિકલ ટોપિક્સ એન્ડ આઈ વિલ પ્રિપેર વોકેબ્યુલરી સિન્સિયરલી, સિરિયસલી એન્ડ ઓનેસ્ટલી. તો તમે અંગ્રેજી બોલવા માગો છો, શબ્દ ભંડોળ તૈયાર કરવા માગો છો, તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મારા દરેક વિડીયોમાં તમને નવા નવા ગ્રામરના ટોપિક, અલગ અલગ શબ્દ ભંડોળ ફ્રોમ બેઝિક ટુ એડવાન્સ શીખવા મળશે. તો આજે અગાઉ આપણે પ્રિપોઝિશન શીખી ગયા, એ સિવાયના બીજા પ્રિપોઝિશન વિશે સ્ટડી કરીશું. જેમ કે વિથ એટલે સાથે, વડે, થી. તો જેમ કે એક્ઝામ્પલ આપણે જોઈશું, વિથ કમ્પેનિયન એટલે સાથી સાથે, કમ્પેનિયન એટલે સાથી. ત્યારબાદ વિથ એનિમીઝ એટલે શત્રુ, શત્રુઓ સાથે, દુશ્મનો સાથે. તો અહીંયા વિથનો મતલબ સાથે. ત્યારબાદ વિથ અ પેન, મતલબ અહીંયા વિથનો મતલબ વડે. જ્યારે કોઈ વસ્તુ વડે, કોઈ પણ નિર્જીવ કોઈ વસ્તુ અથવા કંઈક ક્રિયા કોઈક ચીજ વસ્તુથી થતી હોય, પદાર્થથી, એના માટે વિથનો યુઝ થાય છે. જેમ કે પેન વડે, તો વિથ અ પેન. વિથ અ સોવેલ, સોવેલ મતલબ પાવડો, સોવેલનો મિનિંગ થાય છે પાવડો, મતલબ વિથ અ સોવેલ એટલે પાવડા વડે. વિથ અ બ્રૂમ બ્રૂમ એટલે સાવરણી, મતલબ સાવરણીથી. જેમ આપણે ગુજરાતીમાં બોલીએ સાવરણીથી કચરો વાળો, તો આપણે સાવરણા વડે આ રૂમ સાફ કરો, તો ત્યાં આપણે વિથ અ બ્રૂમ બોલવું પડે. વિથ અ બીઝમ બીઝમ એટલે સાવરણું. તો જેમ કે સાવરણી એને બ્રૂમ કહેવાય અને મોટો સાવરણો એને બીઝમ કહેવાય. તો આ બધા વોકેબ્યુલરી કહેવાય. જો તમારી પાસે શબ્દ ભંડોળ ન હોય તો મારા દરેક વિડીયોમાં તમે નવા નવા શબ્દો શીખો. અને 90% મારી શ્યોરિટી છે, ઇફ યુ રિમેમ્બર ઓલ ધીઝ વર્ડ્સ, વોકેબ્યુલરી એન્ડ ધેર મિનિંગ્સ, વન ડે યુ વિલ મેક કોમ્યુનિકેશન એન્ડ કન્વર્ઝેશન વિધાઉટ સ્ટોપિંગ. તમે અટક્યા વગર તમે અંગ્રેજી ફટાફટ બોલશો અને તમે પરફેક્ટ ફ્લુઅન્ટ બનશો. ત્યારબાદ આપણે જોઈશું વિધિન એટલે અંદર. જેમ કે વિધિન 2 days મતલબ 2 દિવસની અંદર. વિધિન અ યર, 1 વર્ષમાં. વિધિન અ હોલ મંથ, આખા મહિનાની અંદર, આખા મહિનામાં. વિધિન 3 weeks મતલબ 3 સપ્તાહમાં. સો ડિયર ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે 2 પ્રિપોઝિશન જોયા, વિથ અને વિધિન. તો અહીંયા મેં એક્ઝામ્પલ વધુ સમજાવ્યા છે. સો આઈ નો દેટ ઇફ યુ લાઇક ધીસ વિડીયો, જસ્ટ લાઇક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ફ્યુચરમાં આવનારા કોઈ પણ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો જ તમને જોવા મળશે, તમને નવા નવા વર્ડ શીખવા મળશે. જો તમે સાચી રીતે ગંભીરતાથી મહેનત કરી રહ્યા છો, ઇફ યુ આર વર્કિંગ હાર્ડ,
by becoming hardworking, honestly, seriously and sincerely. And if you are stubborn, જો તમે જિદ્દી પણ છો, so definitely you will achieve your goal. તમે તમારો ધ્યેય સિદ્ધ કરશો. So keep watching my video and just wait for next video.